આજરોજ રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રાજપીપળા નગરમાં રેલી કાઢી હતી. નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. માહિતી મુજબ આવેદન આપતા નિવાસી કલેક્ટર સમક્ષ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું કે તારીખ 26/4/2024 રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી 2026ની મતગણતરી રાજપીપળા પાસે આવેલ આદર્શ નિવાસી શાળાના બિલ્ડિંગમાં રાખવામાં આવી હતી. બપોરના 12 થી 23 વાગ્યાના સમય દરમિયાન વોર્ડ નંબર 7ની મતગણતરી પત્યા બાદ રાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ સરાદભાઈ વસાવા અને કમલ ચૌહાણ, ચંદ્રિકા વસાવા, દિલીપ વસાવા મતગણતરી મથકે એક ટેબલ ઉપર બેસીને એક અરજીનું લખાણ કરી રહ્યા છે. તે દરમિયાન આ સાથે સામેલ રાજપીપળા પોલીસ સ્ટેશને લખાવેલી અરજીના આરોપીઓ પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મતગણતરી બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાક્ષીઓની હાજરીમાં મતગણતરી મથકમાં બિનકાયદેસર રીતે આવેલા આરોપીઓ મહેશ સરાદ વસાવા ને મા બેન સમાનની ગાળો બોલી નીચ કક્ષાની ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો. રાજપીપળા પોલીસે એફઆઈઆર નોંધી નહીં અને માત્ર એનસી ફરિયાદ દાખલ કરી આરોપીઓની તકેદારી કરી ભારતીય ન્યાય સંહિતા તેમજ લોકશાહી અને ફરિયાદીનું અપમાન કર્યું છે, જેથી એટ્રોસિટી એક્ટની કલમ 3.25 મુજબનો ગુનો નોંધવા વધારાની અરજી આપી છે, જેનો અમલ કરી યોગ્ય એફઆઈઆર નોંધી આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા આવેદન આપ્યું હતું. વીડિયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.